સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। ભરૂચના આમોદ મછાસર ગામમાં કમોસમી વરસાદ પડ્યો છે। ભારે પવનની સાથે મછાસર ગામમાં વરસાદ પડ્યો છે। ગાજવીજ સાથે અચાનક વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। તુવેર મગ સહિતના પાકમાં નુકસાન જવાની ખેડૂતોને અત્યારે ભીતિ સેવાઈ રહી છે। તો હવામાન વિભાગની આગાહી મુજબ ભરૂચના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ભરૂચના મછાસરમાં વરસાદ પડ્યો છે। ખેડૂતોમાં અત્યારે ચિંતા જોવા મળી રહી છે। સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ, ત્યારે ભરૂચના મછાસરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। તો દ્રશ્યમાં જોઈ શકાય છે કે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। અત્યારે ખેડૂતો સૌથી વધારે ચિંતાતુર જોવા મળી રહ્યા છે, કારણ કે ખેડૂતોના ખેતરમાં તુવેર મગ સહિતનો પાક છે અને જેને નુકસાન જવાની શક્યતા ખેડૂતોને સતાવી રહી છે। તો વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને ત્યારબાદ ભરૂચમાં જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં આગળ વરસાદ શરૂ થયો છે। વરસાદને લઈ ખેડૂતો અત્યારે ચિંતાતુર જોવા મળી રહ્યા છે। તો આ તરફ ભાવનગર શહેરમાં પણ વરસાદ ખાબક્યો છે। બરબાદીનો વરસાદ ભાવનગર શહેરમાં ખાબક્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતો, વેપારીઓને નુકસાન। યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી ગઈ છે। સફેદ ડુંગળી અને લાલ ડુંગળી અને ઘઉંનો જથ્થો પલળી ગયો છે। માત્ર 10 મિનિટના વરસાદે ખેડૂતોની બાજી બગાડી છે। ઉનાળામાં પાકના ઉત્પાદન અને ભાવ ઉપર અસરની શક્યતા વર્તાઈ રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખુલ્લામાં પડેલી ખેડૂતોની જણસ, લાલ ડુંગળી, સફેદ ડુંગળી, ઘઉં સહિતનો પાક પલળી ગયો છે। ખેડૂતોએ મહેનત કરી, મહેનતે ખેડૂતે આ પાક પકવ્યો હતો, પરંતુ તેના ઉપર વરસાદ પડતા ખેડૂતોની અત્યારે મજા બગડી ગઈ છે।